તો ભાઈ આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે ભાઈ મતલબમાં કેસ લખાવ્યો છે. ઘણો બધો માણસો ભેગું થયું છે. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે બધા મિત્રોનું આપણા આજના એક નવા વ્લોગ વિડીયો સાથે. તો મિત્રો કેમ છો? મજામાં? તો મજામાં જશો. તો ભાઈ આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે ભાઈ અમારા ગામમાં છે ને, આજે અમારા ગામમાં 4 તારીખ અને ફેબ્રુઆરી મહિનો અને રાતના 1 વાગ્યે જે છે ચોર આવ્યા હતા. અને ચોરનું અત્યારે જો હાલમાં તો બાઇક પડ્યું છે અને ચપ્પલ પડ્યા છે અને થોડી ઘણી એની માવા ને એવું બધું પડ્યું છે. એટલે હજી નક્કી નથી જો કોણ ચોર છે એમ. તો કે આજે પોલીસ ફરિયાદ કરી છે, જે કાર્યવાહી થાય. પણ રાતના 1 વાગ્યે લગભગ ચોર આવેલો છે અને એના જે ઘરમાં ચોરીથી દુકાન જ છે મતલબમાં, રાતના 1 વાગ્યે ચોરી થઈ. એના મમ્મી છોકરી બધા સૂતા હતા અને ચોર આવ્યો અને થોડોક અવાજ થયો તો ઓસરીમાં સૂતેલા જે હતા છોકરીની સૂતેલા હતા એ બધા જાગી ગયા. એટલે એને પકડવાની કોશિશ કરી, બધા ભાળી ગયા હતા. પણ ચોર જે છે એ દિવાલ ઠેકીને જતો રહ્યો છે, હાથમાં નથી આવ્યો. અને કોણ છે એ કંઈ ખબર પડી નથી. ઘરની પાછળના ભાગમાંથી આવેલો છે. ઘરના પાછળના ભાગમાં ગાડી મળી છે અને સબૂતમાં ખાલી એની ગાડી મળી છે. એ ગાડી પણ જે છે એ ચોરાવ ગાડી છે, એ પોતાની ગાડી છે નહીં એની. અને ગાડી બીજાને લઈને આવેલો હતો. 10-11 વાગે પોલીસવાળા આવ્યા હતા આજે. જો કે અત્યારે 5 વાગી જશે. હું થયું છે આગળ કાંઈ આપણે પ્રોસેસની કંઈ ખબર નથી, હું કંઈ કાર્યવાહી થઈ છે. મતલબમાં કેસ લખાવ્યો છે. જો ભાઈ એક છે ને મેટર થઈ ગઈ છે. રાતના થઈ હતી ચોરી લગભગ 1 વાગ્યાની. એટલું બધું માણસો ભેગું થયું છે દુકાન પાસે. છે મેટર સાંભળજો. મેટર કંઈક થઈ ગઈ છે આવી. ઘણું બધું માણસો ભેગું થયું છે અને રાતના થઈ હતી ચોરી એવું કહે છે બધા. તો ઘણા બધા માણસો થઈ ગયા છે ભેગા. ચાર વાર બારી અમારા દાદા ખોખારો ખાય એક અમારે જાગે કોડી, એક અમારા જીયાબેન અમારે હમ્મી હાથ હુઈ ગયા. રાત આખી ગયો તો એ બહાર જાવે અમારી અમારી એક જીયાબેન. પણ એમાં એક થાય કે તો કે બેજી ખબર જ મને નાખે ગોળી તો સ્પીકર બોલી જોઈ કે રામા આવ્યો નથી કરવાની જોઈ. કે રાણનો આવ્યો નથી કે ગયો નથી, એ તો પાડી દેવાના. આમ તો સટણી ડબલા રાખે મોળી તીખી ના ઊભું થાય. એ મારી વાત નથી, મારું તો ટેટા નક તમે સૌ મારી દેવા. ભાઈ કે કઈ મેટર થઈ છે, ગાડી પડી છે. એટલે પેટ્રોલ એમાં આવવા દઈએ થોડું. હું લેવાનું છે? હે? ક્યાં છે ખમણ?
હે ખમણ વેસાવા એટલે એ તો ગલ્લામાં જ પૂછાવ કે ને પૈસા લઈ લીધા હે હે વાહ બે વાહ લ્યો જાઓ હાલો ખમણ લઈ આવો જાઓ ખમણ લઈ આવો તો બસ ને ખમણ આવી ગયા છે અને લઈ આવ્યા છે જો મારે આવડા આગળ ક્વોલિટી ખાઈ ગયા છે અને હજી જો ખમણ લેવાના છે ખમણ લઈ લીધા છે બે જમણો ખાવા લો હવે બાળ મંદિર જાવ ને કાંઈ નહીં મળે બરો ભાગ તમને એમ કે તમે વાપરી ગયા છો પૂરી લિમિટ પૂરી થઈ ગઈ છે તમારી બેયની હો હવે પૈસા નહીં મળે દુકાનમાંથી હો હે ખાઈ લો હવે જો અત્યારમાં છે ને આવી ગઈ છે બળી કહેવાય ને બળી આવી ગઈ બળી છે ગાવિયાની છે ને બળી લાવ્યા છે તો બનાવવાની છે દાદા એક જ ખાય બીજું કોઈ નહીં ખાય દાદા અહીંયા ખાટું છે ને બળી બનાવવાની છે ચનમાં એક ગાવિયાણી છે ત્યાંથી આવી છે બળી તો ભાઈ જો બની ગઈ છે બળી તૈયાર થઈ ગઈ છે બહુ ગળ્યું નહીં ખાય દાદા જો ભાઈ કંઈક આવી બળી બની ગઈ છે ટેસ્ટ દાદા કરશે બીજું તો કોઈને ભાવતી નથી દાદા એક ખાય એટલે એને કામ લઈ લો લઈ લઈને દાદાને જઈ દે બીજા કોઈ તો ખાય નહીં ગરમ હશે હો ગરમ હશે ગરમ હશે ગરમ બહુ નથી ખાવી હે આજી ખાવા જેવી હા દાડી હા ખાવ ને તો આમાં બરાબર મને આ બધું આવું થઈ ગયું છે આ બે દાઢું હા હા આ એક કિલો હા ઠરી જાય પછી ખાઈ લીધું તો અહીંયા જો થેલા ભરાય છે કાલે જવાનું છે લગ્નમાં હે શું છે રોટલા ઘરે એવું કોઈ નથી એમ કહે છે ને કાલ છે ભાઈ લગ્નમાં ત્યાં ભરાય છે તો ઠેલા ભરવાનું ત્યાર થઈ ગયું છે કેટલા દી જવાનું છે 12 હે 12 દિવસ 12 દિવસ જવાનું છે ભાઈ કપડે હમતા ગયો કોણ કાલે છે તો ભાઈ એ બધી તૈયારી હાલે છે અત્યારે 5 તારીખથી લઈ અને 12 તારીખ એટલે 7 દિવસ થાય ને 7 દિવસમાં લગ્ન થાય કેટલા છે 9 લગ્ન છે લગ્ન ગાળો છે 5 થી 7 12 તારીખ સુધીમાં 9 લગ્ન છે એટલે એની તૈયારી હાલે છે બધી અહીંયા કાલથી શરૂઆત થઈ જાય લગ્નની ને મારા મમ્મી જો અહીંયા બધા બનાવે છે શાક બનાવે છે દૂધિયાનું કેટલા વાગી ગયા છે 11 વાગી ગયા છે તો એવું કામ હાલે છે અત્યારે હા હા જો અહીંયા બહુ તૈયાર થાય છે ને હા હું કામ કરે છે એવું છે બધું શું છે કેટલા પૈસા દે હોય શાના પૈસા બાઈગમ લગ્નમાં જવાનું લગ્નમાં જવાના પૈસા કેટલા જોઈએ કેટલા યાર હોય એટલા જ હોય જાય ત્યારે હાલે છે પૈસા ભેગા કરો આમાં છે તો ખરી પૈસા એની પાકેટ હતું ને ધર્યું આપણા પાકેટમાં પૈસા બેડા જ છે થઈ હો સડાન બરાબર થોડું છે એવું માલે છે અત્યારે ખાલી છે હા તો ભાઈ 13 વાગી જશે 5 ઘેરા કંઈક આવું કામ હાલે છે દક્ષ જશે બહાર રમવા તો હવે છે ને ચોરીને વાત કરીએ ને તો જાણે એ કોશિશ પૂરેપૂરી કરેલી હતી કેમ કે દુકાનોમાં ને ઘરમાં તાળા મારેલા હતા એ હજી માનો ને ચોરી કરવાની તૈયારી જ હતી ત્યાં જે ઘરના લોકો છે એ બધા જાગી ગયા
અને અવાજ બધા મણા કરવા પકડો પકડો એમ. ત્યાં એ ચોર જે છે એ દિવાલ ટપી અને ભાગી ગયો હતો. એટલે ચોરીમાં તો કાંઈ હજી લીધું નથી. તો મિત્રો છે ને અત્યારે વાગી જાય છે 6 અને થોડીક ભૂખ લાગી છે. તો નાનો એવો નાસ્તો બનાવ્યો છે, તમને દેખાડું. જો સેવડાનો છે, સેવડો છે, ડુંગળી છે, ટમેટા છે અને લીંબુ છે. તો ચાલો ફ્રેન્ડ, હવે નાસ્તો કરી લઈએ થોડોક.